હેલો વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં આપ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર 301 યુનિટ 2 જેમાં આપણે કાલે ભણી ગયા છીએ થિયરમ, એ થિયરમના બે પરિણામ સાબિત કર્યા હતા. આજે આપણે એ પરિણામ ઉપરથી આજના લેક્ચરની અંદર એક્ઝામ્પલ ગણીશું. એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે ઇફ tan z ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x રેઝ ટુ 2/3 પ્લસ x રેઝ ટુ 1/3 y રેઝ ટુ 1/3 બાય x રેઝ ટુ 5 પ્લસ y રેઝ ટુ 5 then prove that x del z by del x plus y del z by del y equal to minus 13/6 sin 2z and x square del square z by del x square plus 2xy del square z by del x del y plus y square del square z by del y square is equal to 13/6 sin 2z કૌંસમાં 13/3 cos 2z plus 1. આપણે કાલના જે આ બે પરિણામ સાબિત કર્યા હતા એ પરિણામ ઉપરથી આપણે આજે એક્ઝામ્પલ ગણવાનું છે. તો એ બે પરિણામ સાબિત કરવામાં આપણે શું સાબિત કર્યું હતું કે x del z by del x plus y del z by del y એના બરાબર શું સાબિત કર્યું હતું આપણે? આના ઇક્વલ ટુ શું મળે આપણને કે કોઈ m મળશે જે ડિગ્રી હશે, બીજું હતો એની જોડે શું હતું f of u હતા બાય f ડેશ ઓફ u, જેને આપણે g of u પણ કહેતા હતા. બરાબર, તો એ સાબિત કરવા માટે આપણે પહેલાં તો ડિગ્રી લાવવી પડશે. બરાબર, તો ડિગ્રી શોધી પહેલું ઇક્વેશન આપણે સાબિત કરવું છે પહેલું પરિણામ, તો એના માટે આપણે ડિગ્રી લાવવી પડશે. બરાબર છે, તો ડિગ્રી આપણને આ ફંક્શન ઉપરથી મળશે જે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિગ્રી શોધતા શીખ્યા હતા. તો પહેલાં તો આપણે ડિગ્રી શોધી sin fx y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 2/3 પ્લસ x રેઝ ટુ 1/3 y રેઝ ટુ 1/3 બાય x રેઝ ટુ 5 પ્લસ y રેઝ ટુ 5. આ જે હોમોજીનિયસ ફંક્શન આપ્યું છે જેમાં x અને y જે છે એની ડિગ્રી આપણે શોધવાની છે. તો ડિગ્રી શોધતી વખતે આપણને ખબર છે સૌપ્રથમ તો શું કરવાનું, જ્યાં આગળ તમને x દેખાય અને y દેખાય ત્યાં આગળ t વડે ગુણીને લખવાના રહેશે. એટલે કે x હોય ત્યાં આગળ tx, y હોય ત્યાં આગળ ty. બરાબર છે, એટલે કે xની જેટલી ઘાત હોય એટલી tની ઘાત આવશે. તો t આ પદમાંથી પણ t કોમન નીકળશે ને આ પદમાંથી પણ t કોમન નીકળશે. તો અહીંયા tની કેટલી ઘાત થશે 1/3 અને 1/3 એટલે 2/3. અહીંયા 2/3 છે તો tની 2/3 ઘાત કોમન નીકળશે. નીચે tની 5 ઘાત આવશે બંનેમાં, એ 5 ઘાત કોમન નીકળશે એટલે 2/3 માંથી 5 આપણે બાદ કરીએ તો શું મળશે -30/3. એ આપણી ડિગ્રી થશે. બરાબર છે, તો અહીંયા આપણને આ પરિણામ સાબિત કરવા માટે ડિગ્રીની જરૂર હતી તો એ આપણને મળી ગઈ. હવે આપણે શું જોઈશે અહીંયા f of u by f dash of u. f of u એટલે કે આપણા માટે f of u કયા છે tan z, તો અહીંયા tan z લખ્યા. હવે નીચે આવશે f dash of u એટલે કે આ જે tan z મળ્યો એનું ડેરિવેટિવ. તો tan z નું ડેરિવેટિવ શું થશે sec square z. હવે એના પછીનું જે પદ જે લખ્યું છે sin 2z એ આનું સાદું રૂપ આપીને લખ્યું છે કે tan z ની જગ્યાએ તમે sin by cos લખો, sec square ની જગ્યાએ 1/cos લખો. તો sec square જો છેદમાં હોય અને એ sec square ની જગ્યાએ 1/cos square લખો તો ઉપર અહીંયા શું આવશે cos square z. તો અહીંયા sin tan z tan z જે છે એની જગ્યાએ sin z ભાગ્યા cos z લખાય તો ઉપરના પદમાં sin z અને cos z હશે, cos square z હશે. બરાબર છે, અને નીચે હશે cos z. તો એક cos જતો રહેશે એટલે ઉપર વધશે sin z અને cos z. હવે sin z અને cos z છે જો આપણે ઉપર 2 વડે ગુણીએ નીચે 2 વડે ગુણી લઈએ તો આપણે ઉપર2 sin z cos z એના જગ્યાએ sin 2z લખી શકીએ. માટે આપણે 2 વડે ઉપર ગુણીશું અને નીચે ગુણીશું. તો નીચે ગુણીશું તો કેટલા થશે અહીંયા -13/6 sin 2z. બરાબર છે, હવે એવી રીતે આપણે બીજું પરિણામ શોધીએ. તો પહેલા પરિણામમાં જે મળ્યું એને આપણે g of u કહીએ છીએ. તો બીજા પરિણામની અંદર આપણે કાલે થિયરમ સાબિત કર્યો તો શું લખાતું હતું કે આની રાઈટ સાઈડ શું લખાય છે જે x square del square z by del x square plus 2xy del square z by del x del y plus y square del square z by del y square છે. એના બરાબર આપણે શું સાબિત કર્યું હતું કે g of u કૌંસની અંદર આવશે g dash of u -1 આવશે. તો પહેલાં g of u મળે તો g of u કયા છે આપણા માટે આ જે છે એ
-13/6 sin 2z એ મૂકી દેવાશે અહીંયા, બરાબર છે. તો આપણે મૂકી દઈશું g of u માં sin 2z. હવે કૌંસની અંદર એનું ડેરિવેટિવ થશે, આ જે પદ છે એનું, તો ડેરિવેટિવ કરો તો શું થાય, -13/6 એમને એમ રહે, પણ sin 2z નું શું થશે, cos 2z. તો જો અહીંયા cos 2z લખ્યા છે, પણ 2 આગળ આવશે ને, તો નીચે 6 છે તો ઉપર 2 છે તો નીચે 3 આવશે, તો -13/3 મળશે, -1. હવે શું થશે, અહીંયા 3 જે છે નીચે, બરાબર, પહેલાં તો માઇનસ છે અંદર આપી દો તો શું થશે, અહીંયા પ્લસ થઈ જશે, અને પછી અહીંયા માઇનસ છે તો એ પદ પ્લસ થઈ જશે. હવે શું કર્યું છે કે 13/3 જે છે, બરાબર, એમાં 3 લસા લઈ લઈએ તો ઉપર 30 cos 2z પ્લસ ઉપર 3 આવશે, અને એ 3 બહાર નીકળશે, મતલબ કે કોમન કાઢ્યા છે એમાંથી 3, બરાબર, તો બહાર નીકળશે અહીંયા, તો કેટલા રહેશે, +13/18 sin 2z 13 cos 2z પ્લસ 3, બરાબર, મળી ગયું આપણને. અહીંયા આપણે આટલે સુધી છે, પણ જો આગળ સાદુરૂપ આપો તો તમને આવું મળી શકે, બરાબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમને આપે છે u = sin ઇન્વર્સ x² + y² / x + y, અને એમાં ફર્સ્ટ પરિણામ સાબિત કરવાનું છે કે x ∂u / ∂x + y ∂u / ∂y = tan u, એટલે કે x ∂u / ∂x + y ∂u / ∂y. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે, ડિગ્રી શોધવી પડશે. કોની, તો પહેલાં કોઈ ફંક્શનની ડિગ્રી શોધવી પડશે. ફંક્શન આપણા માટે કયું છે એ લખી દઈએ. આવ્યું છે ને x² + y² / x + y, બરાબર. હવે અહીં સાઇન ઇન્વર્સ છે, આ સાઈડ જાય તો સાઇન u થઈ જાય, તો sin u = x² + y² / x + y થયા. હવે આની ડિગ્રી શોધશો તો કેટલી મળશે, આની ડિગ્રી આગળ આપણે 2 એક્ઝામ્પલમાં ડિગ્રી શોધી, અને ફર્સ્ટ લેક્ચરમાં પણ 3 એક્ઝામ્પલમાં આપણે ડિગ્રી શોધી હતી. તો હવે તો ડિગ્રી શોધતા આવડી ગઈ, બરાબર. તો એ ઉપરથી તમે શું લખી શકો, 1 મળશે ને આની ડિગ્રી, બરાબર છે. તો અહીંયા આપણને 1 ડિગ્રી મળી, લખી દઈએ x ∂u / ∂x + y ∂u / ∂y એમના એમ = આના પરિણામ બરાબર એમ જોઈએ, એમ આપણને 1 મળ્યા, એટલે કે ડિગ્રી 1. પછી અહીંયા f of u, અહીંયા આપણા માટે f of u કયો થશે, sin u. જેમ ત્યાં આગળ tan u હતા, tan z હતા, એના જગ્યાએ અહીંયા શું છે, sin u. અને નીચે શું આવશે, એ સાઇનનું ડેરિવેટિવ, તો cos u થશે, તો = tan u, બરાબર, જે આપણને મળી ગયું અહીંયા. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇફ u = sin ઇન્વર્સ x⁻⁴ + y⁻⁴ ડિવાઇડેડ બાય x⁻⁴ + y⁻⁴ હોલ 1/2, બરાબર. તો આ બંને પરિણામ આપણે સાબિત કરવાના છે. ફર્સ્ટ પરિણામ આપણે જોઈએ, જે x ∂u / ∂x + y ∂u / ∂y વાળું. તો એની અંદર પહેલાં ડિગ્રી જોઈશે, બરાબર છે. તો એના પછી એક ફંક્શન પણ જોઈએ ને, f of u. તો f of u પહેલાં બનાવવો પડશે. આના ઉપરથી બનશે સાઇન ઇન્વર્સ, પહેલાંમાં tan z ડાયરેક્ટ આપી દીધો હતો, આ બધામાં જુઓ તમને આપ્યું નથી, ઇન્વર્સ વાળું પદ આપ્યું છે, એટલે તમારે tan u એવું બનાવવું પડશે. તો અહીંયા સાઇન ઇન્વર્સ છે, તો આ સાઈડ જશે તો sin u થશે. હવે કમ્પ્લીટ તમારું ફંક્શન થઈ ગયું, મતલબ જે f of u તમારે જોતા હતા એ આ sin u f of u થશે. = તમે શું લખી શકો, x⁻³ + y⁻³ / x⁻½ + y⁻½ હોલ 1/2, બરાબર છે. હવે આપણે શું કરીશું, બંને સાઈડ વર્ગ કરી દઈએ, એટલે આપણને હાફ ઘાત જતી રહે, બરાબર. sin² u = x⁻³ + y⁻³ / x⁻² + y⁻². તો આના ઉપરથી હવે આપણને ડિગ્રી શોધતા પણ આવડી જાય. ઉપર કેટલી ઘાત છે, 1/3, નીચે છે 1/2, તો એમાંથી -1/6 થશે. હવે ફર્સ્ટ પરિણામની અંદર મૂકી દઈએ, આપણી ડિગ્રી મળી ગઈ -1/6, બરાબર છે. અને આપણું જે ફંક્શન છે એ શું છે, sin² u, બરાબર. આપણે આ જે sin² u છે એ આપણા માટે f of u હશે, અહીંયા લખીશું sin² u. તો sin² u લખીશું, અને નીચે શું લખીશું, એનો ડેરિવેટિવ. તો શું થાય, sin² નું 2 ઘાત આગળ આવશે, sin u, sin નું શું થશે, cos u. તો અહીંયા લખ્યું છે ને, જુઓ sin² u / 2 sin u cos u, બરાબર છે. એમાંથી sin ઉડી જશે,
તો શું વધશે -1/6 ગુણ્યા 1/2 tan u, કેમ કે ઉપર સાઇન છે નીચે કોસ છે તો શું થાય sin બાય કોસ tan u. તો અહીંયા આપણે tan u લખીશું બરાબર. હવે -1/6 અને 1/2 નો ગુણાકાર કરશો તો શું મળશે -1/12 tan u. તો ફર્સ્ટ પરિણામ અહીંયા આપણે સાબિત કર્યું. હવે સેકન્ડ જોઈએ. સેકન્ડમાં શું જોશે? સેકન્ડ પરિણામ આપણું આવ્યું છે જેમાં g ઓફ u. તો g ઓફ u આપણને આ મળી ગયા -12/tan u એ આપણા g ઓફ u. હવે એ -10/u નું શું કરીશું? ડેરિવેટિવ કરીશું અને પછી -1 કરીશું તો આપણને સેકન્ડ પરિણામ મળશે બરાબર. તો એ જોઈએ. તો જો g ઓફ u, g dash ઓફ u -1, g ઓફ u શું હતા -1/12 tan u, g dash ઓફ u શું થશે એમના એમ sec square u, -1 થશે tan નું શું થાય sec square u. હવે sec square u છે એના જગ્યાએ અહીંયા શું લખ્યું 1 + tan square u + 1 બરાબર. પછી શું કર્યું છે 1/2 ને અંદર ગુણી દીધા તો 1/2 + tan square u + 1 એટલે કે tan square u ની જોડે પણ 1/12 આવશે બરાબર. તો અહીંયા 1/12 જે છે એ બહાર આપણે લખવા છે, કોમન કાઢવા છે તો શું કરશો 1 + અહીંયા tan square u જે છે ત્યાં આગળ શું હશે /12 હોય તો ઉપર 12 જતા રહે +12 બરાબર. કેમ કે અંદર ગુણો અહીંયા 1/12 અહીંયા લખ્યું નથી પણ પ્લસ અહીંયા શું આવશે tan square u લખ્યું છે એના જોડે 1/12 એકલા 12 પણ આવશે બરાબર. તો એ પણ બહાર આપણે કાઢીશું 1/12 અહીંયા આવશે તો 1/12 બહાર નીકળશે તો અહીંયા 1 રહેશે પ્લસ tan square u પ્લસ અહીંયા 1 ની જગ્યાએ શું આવશે 12 આવશે. તો હવે 1/144 થશે બરાબર. tan u કૌંસમાં 1 + 12 એટલે 13 + tan square u બરાબર, જે આપણને પરિણામ મળી ગયું. તો સેમ એ રીતે જ બીજું એક્ઝામ્પલ પણ છે બરાબર, જેમાં u આપ્યું છે sin ઇન્વર્સ x + y બાય √x + √y. તો સેમ પ્રોસેસથી એની પહેલાં ડિગ્રી શોધીશું. પહેલાં ફંક્શન બનાવી દઈશું. sin ઇન્વર્સ છે તો એને sin u માં લાવી દઈએ. sin u = x + y બાય √x √y. એની આપણે ડિગ્રી 1/2 મળશે. હવે ડિગ્રી m f of u બાય f dash of u, તો m કેટલા છે 1/2 અને f of u કેટલા છે sin u. sin u નું શું થશે cos u, તો tan u બરાબર છે. અહીંયા તમારો એક્ઝામ્પલ પૂરો થાય છે. તો આજે આપણે આજના લેક્ચરની અંદર જે કાલે આપણે હોમોજીનિયસ ફંક્શનની ડેફિનેશન ઉપરથી જે ડિગ્રી શોધતા શીખ્યા હતા એ ડિગ્રીનો ઉપયોગ કર્યો. અને બીજું તો કાલનો જે થિયરમ આપણે ભણી ગયા એ ખૂબ જ અગત્યનું થિયરમ છે. એના જે 2 પરિણામ આપણે સાબિત કર્યા હતા એ 2 પરિણામ ઉપરથી જ આપણે આ એક્ઝામ્પલ ગણ્યા છે બરાબર. તો આજે આપણે એક્ઝામ્પલ ગણ્યા જે કાલના થિયરમના 2 પરિણામ હતા એના ઉપરથી.